હા, દામિનીએ જીદ કરી એટલે એ લોકોને આપણે ઘરે તો બોલાવી લીધા. પણ સાચું કહું તો એ છોકરા વિશે હજુ મારું મન માનતું નથી. કેમ નથી માનતું મન? પૈસાવાળા છે, છોકરો બરાબર છે, પછી તમારે બીજું શું જોઈએ? બસ પૈસાવાળા છે એટલે દઈ દેવાની દીકરીને. મારું મન નથી ને હું ના પાડું છું કે મારે એ ઘરમાં લગ્ન નથી કરવા, તો પછી આ બહેસ આપણે શું કામ કરીએ છીએ? જો તારા બીજા કોઈ સાથે લગ્ન થશે ને તો આવી રીતે જોઈને જ થશે ને લગ્ન. હા એમાં તો? કોઈ નવું તો નથી ને? અચ્છા, તો હવે એ તને કઈ રીતે નથી ગમતું? અરે પણ જોયો અમે એના વાણી વર્તન બોલ ચાલ, મને તો જરાક શંકા જાય છે કે એ કુટેવથી ભરેલો છે. શંકા જાય છે? મને તો પાક્કું થઈ ગયું છે કે એ વ્યક્તિ એક નંબરનો લુખ્ખો છે. અરે મારી સામે કેવી રીતે જોતો હતો! કોઈના ઘરે જ્યારે છોકરી જોવા ગયા હોય ને તો માણસની નજર ઊંચી પણ ના થાય, અને એ તો લવારા કરતો હતો. હા બેટા, મનમાં આવે ને એવું બધું બોલતો હતો. જો તમને ખાલી એક સાઈડ દેખાય છે, પણ મને બંને સાઈડ દેખાય છે અને બંને સાઈડમાં બેનિફિટ છે. એટલે એક સાઈડ તારા લગ્ન થઈ જશે, એક સાઈડ બેનના લગ્ન થઈ જશે, અને એક સાઈડ મારા પૈસા પણ માફ થઈ જશે, મારું દેવું પણ માફ થઈ જશે ને. અચ્છા, હવે સમજાઈ મને મુદ્દાની વાત. તો એમ જ કહો ને તમે લોકો કે આ પૈસા માટે તમે કાયદેસર મને વેચી રહ્યા છો. લગ્ન કરાવવાનો બીજો કોઈ ઈરાદો નથી, ફક્ત તમારું દેણું માફ થઈ જાય ને એના માટે મને મોહરો બનાવવામાં આવે છે. તો પછી એક કામ કરીએ ને, આપણે છે ને છાપામાં જાહેરાત કરી દઈએ કે અમારી આ દીકરીને વહેંચવાની છે. બની શકે ને કે આ દેણું ભરાય એના કરતાં ડબલ પૈસા મળે. થોડા ઘણા પૈસા તમે ઘરમાં પણ રાખી શકો ને, કારણ કે એકવાર મને વેચી નાખશો ને તો બીજી વાર મારો સોદો નહીં થાય. શું બોલે છે તું મીરા? હા, હું જીવતી બેઠી છું, તને કહે આ ઘરમાંથી હું કાઢી નહીં મૂકું. અને રહી વાત તારી મરજી વિરુદ્ધ, હું એ છોકરા સાથે તારા લગ્ન પણ નહીં થવા દઉં. જો દેવેન, તારી બધી વાત સાચી કે તારે એને રૂપિયા આપવાના છે, પણ રૂપિયાના લીધે કંઈ હાથે કરીને આપણી દીકરીને કૂવામાં તો નથી નખાતી ને. અને સાચું કહું ને તો મને એની મમ્મીનો કે છોકરાનો કોઈ વ્યવહાર ગમ્યો નથી. એકદમ બકવાસ હતા, એકદમ. તમને બસ ખાલી તમારું જ દેખાય છે. અહીંયા ઘર ચલાવવામાં, આ ધંધો કરવામાં કેટલું નુકસાન જાય છે એ બધું હું કઈ રીતે મેનેજ કરું છું ને એની મને ખબર છે. માન કે તારી કોઈ બેન ન હોત તો તું શું કરે? તો શું જવાબ આપત? અરે પણ મમ્મી એકલો ન પહોંચી વળતો હોય તો આપણને કહી પણ શકે ને. મને કહી શકે કે જા તું જોબ કરીને મારી હેલ્પ કર, તમને કહી શકે કે તમે હેલ્પ કરો. પણ આ લગ્ન કરાવવાની વાત ક્યાંથી આવી? વાહ, એટલે હું તને કહી શકું, એટલે હું તને કહું ત્યારે તું કામ કરીશ, તો તને આ ઘરમાં દેખાતું નથી? બસ દેવેન, હા લોકોને રૂપિયા આપવાના છે એટલે તું તારી બેન સાથે ગેરવ્યવહાર નહીં કર. અને રહી વાત મીરાના લગ્નની, તો તું કે દામિની ગમે એટલો ફોર્સ કરો, ઠીક લાગશે ને મીરાને એ જ થશે. જો મને યોગ્ય લાગ્યું એટલે મેં તમને કીધું. પછી હવે તમારી મરજી, તમારે જે કરવું એ કરી શકો છો. તો કહ્યું ને મારી મરજી નથી. વાહ, પોતાની ભૂલ આવે ને તો વાત સાંભળવી નથી. તને શું લાગે છે? મમ્મી, 100 વાતની એક વાત છે, આ પૈસા માટે હું મારી પોતાની બલી નહીં ચડાવું. હા, નહીં ચડાવે બેટા, હું ચડવા પણ નહીં દઉં. કારણ કે કાયદેસર રીતે ખબર પડતી હતી કે એને ડ્રિંક કર્યું છે. તને દેખાયું નહીં, તને સમજાયું નહીં. બેટા જો આપણે કોઈના પર ડાયરેક્ટ એવો આરોપ તો ન નાખીએ, પણ હા કંઈક તો કુટેવ છે જેથી કરીને એ છોકરો મારા મનમાં બેઠો જ નહીં. મને નથી લાગતું કે તારા લગ્ન એવા સાથે કરાવાય ને. જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી તારા લગ્ન એવા છોકરા સાથે તો નહીં જ થવા દઉં. કરાવતી પણ નહીં, કારણ કે જો લગ્ન નક્કી થશે ને તો બની શકે કે તારી દીકરીથી તું હાથ ધોઈ બેસીશ. મારે તો અસમંજસમાં મુકાવા જેવું છે. નથી હું દેવેનને કંઈ સમજાવી શકતી કે નથી મીરા માટે પક્ષ લઈ શકતી. ક્યારે આવશે ભગવાન? બેનને મનાવતા એટલી વાર લાગે, ખાલી લગ્નની તો વાત કરવાની છે, એમાંય તે 10 વાર તો મનાવા જશે. અહીંયા અમારા લગ્ન થયા ને ત્યાં કોઈ અમને નહોતું પૂછ્યું કે છોકરો ગમે છે કે નહીં, અને અત્યારે તો 17 જાતના નાટકો હોય છે બધાયના. હા, થઈ ગઈ વાત.
બેનબાને મનાવી લીધા? માની ગયા ને? મને ખબર જ હતી કે તમે છે ને બેનબાને મનાવી જ લેશો. હવે આપણે એમને ફોન કરીને કહેવું તો પડશે ને, ગોળધાણા તો ખાવા પડશે. તું એકલી ખા ગોળધાણા. કેમ? શું થયું? તને શું લાગે છે આ બેન એમ માને એમ છે? કેમ પણ? શું કહ્યું એમને? એને કીધું કે મારા લગ્ન નથી કરવા. હા, તમારા બેનને શું થયું છે ને મને એ નથી સમજાતું. હવે એમની ઉંમર થઈ ગઈ છે, એક સારું મુહૂર્ત જોઈને છે ને લગ્ન કરી લેવાના હોય. એનું કેવું એવું જ છે કે લગ્ન કરવાનો મને વાંધો નથી, પણ આની સાથે મારે લગ્ન નથી કરવા. મેં પૂછ્યું કેમ? તો કે એ આવો છે ને પેલો છે ને તેવો છે ને બીજો છે. એટલે મેં એને એવું કીધું કે ભાઈ જો, એક સાથે બે કામ થાય છે. એક બાજુ તારા લગ્ન પણ થાય છે અને એક બાજુ મારું આ જે માથે દેવું છે એ પણ ઉતરી જાય છે. તો એ માનવા તૈયાર જ નથી. એવું કહે છે કે એક કામ કરો, તમારે મારા જબરજસ્તી લગ્ન કરવા હોય ને તો એક કામ કરો, તમે પેપરમાં એડ આપી દો. શું બોલે છે આ બેનબા? સમજાતું નહીં હોય એમને? અરે માણસ તો છે ને પોતાની ફેમિલી માટે કેટલા સેક્રિફાઈસ કરે છે, પોતાના ભાઈ માટે છે ને મરવા માટે તૈયાર હોય છે. અને કે તમારા બેન છે જેને તમારી કોઈ ચિંતા જ નથી. અરે એટલું તો વિચારવું જોઈએ ને કે પોતે એક લગ્ન કરી લે છે તો આપણને કેટલો ફાયદો થવાનો છે. જોકે દામિની આમ ગણે તો બેનનો પણ કોઈ વાંક નથી. શું બેનનો વાંક નથી? આમાં બેનનો જ વાંક છે. પોતાની ફેમિલી માટે છે ને એટલું તો કરી જ શકે છે. અને આવો છે ને તેવો છે ને, આ બધી કેવી વાત થઈ? માણસમાં ખામીઓ તો હોય જ છે ને, કોઈ માણસ છે ને પરફેક્ટ નથી હોતું. એક મિનિટ, બેનનું એવું કેવું છે કે એ છોકરો દારૂ પીવે છે અને વ્યસનો કરે છે, ખરાબ છે. બોલો, તો હવે તમારા બેન માટે છે ને આપણે સ્વર્ગમાંથી કોઈક રૂપસુંદર લાવવો પડશે. કારણ કે એ તો બહુ રૂપસુંદરી રહ્યા ને, કોઈ જેવા તેવા છોકરા સાથે તો લગ્ન ના કરે, એમને તો રાજકુમાર જ જોઈએ છે. આ તમારા બેનનું છે ને મગજ ફરી ગયું છે, સમજાવો એમને. આવું ખાલી બેન નહીં, આ વસ્તુ મમ્મીએ પણ નોટિસ કરી અને મેં પણ નોટિસ કરી. મમ્મીને તો છે ને એમાંય તે મારાથી વાંધો છે. એટલે હું કંઈક સારું કરતી હશ ને એમાં એ સારું લાગશે જ નહીં એમને. મારી બધી વાતમાં એ નકારો જ કરશે. નોટિસ તો મેં પણ કર્યું છે કે એ કેવો માણસ છે. છો દેવી, ભૂલ જોવા જોઈએ ને તો બધાનામાં ભૂલ હોય જ છે. હા, કહેવાય છે ને, જૂની વાર્તા હતી કે ઊંટને છે ને બધામાં કાંઈક ને કાંઈક ખામીઓ દેખાતી હોય છે. પછી ઊંટને કહેવામાં આવ્યું કે અમારામાં તો એક એક ખામી છે, કે તમારા તો 17 અંગ વાંકા છે. એટલે ભૂલ કહેવત ઈ પ્રમાણે ન આવે. ઊંટના અંગ 18 છે, 18 વાંકા આવે. કહ્યું ને મેં, હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પરફેક્ટ નથી હોતું. મને નહોતી ખબર 17 છે કે 18 છે. તો તમે સમજવાની કોશિશ કરો. આમ નામ છે ને કુંવારા બેસવાનો વારો આવશે. હા, તો સારું છે કે એ લોકોએ આપણને ઓફર આપી છે કે લગ્ન એમ નામ કરાવી દેશે. બીજે લગ્ન કરાવવા જશો ને તો દીકરીવાળાને કેટલો ખર્ચો આવે છે ખબર છે? દામિની, મેં એને ઘણું સમજાવવાની કોશિશ કરી પણ એ માનવા જ તૈયાર નથી. હવે મને વધારે કઈ રીતે મનાવવું ને એ આવડતું નથી. પણ એક મિનિટ, તમારા બેન માનતા નથી ને એનું રીઝન તો બીજું હોઈ શકે ને. છોકરો તો સારો જ હશે, દેખાવડોય છે, કમાય છે સારું, ઘર બાર સારું છે, એના બાય સારા છે. કદાચ તમારી બેનનું જ બાર ક્યાંક લફરું હોય એટલે ના પાડતા હોય. એવું પણ બની શકે. કીધું હતું પહેલા જ ટોક્યા હતા કે છે ને તમારી બેન ઉપર ધ્યાન રાખો કે ભાગી ના જાય. અરે પણ એવું બની શકે એમ કીધું, એટલે એના માટે હું પેલા ચેક કરીશ શું છે શું નહીં. એ જ હોય, બીજું શું રીઝન હોય? બાકી તો આમાં છે ને મને કોઈ વેલ્યુએબલ રીઝન નથી દેખાતું કે જેનાથી લગ્ન કરવાની ના પાડે. મેં એને એ રીતે ફોર્સ કર્યો છે ને કે કદાચ એને બોલવું હોત ને તો એ ત્યારે જ બોલી દેત. શું બોલે? સમજાતું નથી કે તમે લોકો કરવા શું માંગો છો? ભગવાને એટલો સારો ચાન્સ આપ્યો છે આપણને આ બધા પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનો, અને તમે લોકો છો કે છોકરો આવો છે ને તેવો છે ને દારૂ પીવે છે ને નશો કરે છે ને. અરે તમારે ક્યાં આખી જિંદગી એની સાથે રહેવાનું છે? તારી વાત તો સાચી છે, મારે આખી જિંદગી નથી રહેવાનું, પણ બેનને તો રહેવાનું છે ને. બેનને રહેવાનું છે, પણ બેનને કહેવાય છે ને માણસ સુધરી શકે છે તો લગ્ન કરીને જાય તો આદિને સુધારી શકે કે નહીં? હું ફરી કાંઈક ટ્રાય કરું છું. તમે રહેવા દો, તમારાથી કંઈ નથી થવાનું. કારણ કે સૌથી મોટી આમાં ના તો છે ને મમ્મીની છે. જ્યાં સુધી એ હા નહીં પાડે ને ત્યાં સુધી આમાં કંઈ નથી થવાનું. તો એક કામ કરીએ ને, આપણે બંને થઈને મમ્મીને સમજાવીએ. જોઈએ છીએ, માની જાય તો ઠીક છે, હું કહીશ ને તો માનશે જ નહીં. મારી વાત તો એમ સાચી નથી લાગતી એમને. પણ
પણ આવી રીતે નહીં. તું શાંત થઈ જા અને શાંતિથી આમ હસતા હસતા એના સામે જઈએ અને વાત કરીએ. સારું. હા એક ગાયે બે નિશાન. ચાલ ઉપ. ગઈ. દૂર સુધી ગઈ. દેખાતી કા નથી? આ તો અહીંયા જ છે. તો ઉડ્યું હું. અરે બાપરે, નિશાન ચૂકી ગયો. હા સાલું નિશાન કેમ ચૂકાઈ ગયું? તો એનો મતલબ કે થોડુંક ચડી ગયું લાગે છે. યાર બહુ કરી. બોટલને રોકે છે કોણ? અરે ચોંટી જાય છે કે શું? અપ. મને અહીંયા શું કામ બોલાવી હતી? હાય. હેલો. હાય. સામો તો જુઓ. તમારે કામ શું હતું એ બોલશો? સામું જોઈને શું મતલબ છે? કામ તો હવે આપણે હા તમે ને હું બંને આઈ મીન સોરી હા આપણે લગ્ન કરવાના છીએ ને. કોણે કહ્યું? હું તમારી સાથે લગ્ન નથી કરવાની. મને તમે પસંદ નથી અને સ્પેશિયલી આવા માણસો તો બિલકુલ પણ નહીં. જો હું પણ કડક સ્વભાવ હા મારો પણ એવો જ છે. સેમ ટુ યુ. હા લગન તો મારે નથી કરવા પણ કરવા પડે એમ છે. અને જો અમારા પૈસા થોડા તમારી પાસેથી લેવાના છે અને એમ પણ મારા બા એ હંમેશા મને કહેતા હોય છે કે લગ્ન કરી લે તો બધી મિલકત તારા નામ પર થશે, નહીં તો દાન થશે. અચ્છા, એટલે સમજી ગઈ. આ મિલકત માટે કાયદેસર તમે મારો યુઝ કરવા ઈચ્છો છો ને? કે મારી તો મજબૂરી છે, પૈસા માંગો છો એટલે હું લગ્ન કરી લઈશ અને પછી તમે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવશો? ના પ્લીઝ બી સિરિયસ યાર. સોરી. જે વાત હોય ને જલ્દી પતાવો, મારે જવું છે અને આ કોઈ પ્લેસ નથી મળવા માટે. I like it. Her attitude. Wow. ગુસ્સો બહુ છે હા. તીખી મરજી. હા મને ગમી તું. મારા તરફથી યસ આ છે. હું અને મારું શું? હા, મેં એક વખત કહ્યું ને કે મને તું પસંદ નથી. શું કરીશ લગ્ન પછી? 24 કલાક દારૂ પીને ગમે ત્યાં પડ્યો રહીશ અને હું તને સાચવીશ, ગોત્યા કરીશ. હા લગ્ન તો તારે કરવા જ પડશે. અને નહીં કરું તો? જબરદસ્તી કરાવીશ. તું બહુ ખૂબસૂરત છે અને મને ગમે છે. પહેલા થતું હતું કે મને કોઈ છોકરી ગમશે નહીં, પણ તને જોઈ, તારો અવાજ સાંભળ્યો, તારો ગુસ્સો, હાય 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 લાગી ગયો ખરેખર. સિરિયસલી થોડી પણ શરમ હોય ને માણસમાં તો આવી કોઈ વાત ન કરે. જો જ્યાં સુધી વાત પૈસાની છે ને ત્યાં સુધી તું પૈસા મારા ભાઈ પાસે માંગે છે, મારી પાસે નહીં. મને તો એ નથી સમજાતું કે તમારા લોકોની વચ્ચે મારી જિંદગીની બરબાદી શું કામ થઈ રહી છે? તારા ભાઈને પકડીને બહાર લઈ જઈને મારું, એની પાસેથી પૈસા ઉઘરાવું, એની પાસે પૈસા ન નીકળે તો એની કંઈ કિડની બીડની કાઢીને વેચી મારું. સારું લાગશે? સાળો કહેવાય મારો. એટલે તું તારી વાત પર અડગ છે? હા
હવે તો હું તારી સાથે લગ્ન કરવા જ માગું છું અને હું કરીને રહીશ. આઈ લવ યુ. તારી વાત પૂરી થઈ ગઈ હોય તો જઈ શકું. હા, નેક્સ્ટ ટાઈમ જલ્દી મળીએ અને એ પણ હું પૂરો ભાનમાં જ ત્યારે એવા ટાઈમે બોલાવીશ. બાય. હા, પ્રેમથી બાય તો કહેતી જા. બાય. I like it. મમ્મી મમ્મી એટલે હવે તમે કામ તો નહીં કરો. મમ્મી હું શું કહું છું તમને, પેલા બા અને આદિ આવ્યા હતા તો પછી શું વિચાર્યું તમે? વિચારવાનું શું? મીરાની ના છે એટલે મારી પણ ના જ છે. અને મીરાબેનની શું કામ ના છે તમે પૂછ્યું? દામિની, વિચાર તો કર. એ છોકરો જે દિવસે જોવા આવ્યો ને એ દિવસે જ એના લક્ષણ સારા નહોતા લાગતા. અને તને શું લાગે છે કે આપણી મીરા એની સાથે ખુશ રહેશે? કેમ નહીં રે? લાઈફમાં જે વસ્તુની જરૂર હોય ને એ બધી જ વસ્તુ આદિ પાસે છે. અરે સારો દેખાય છે, સ્વભાવનો સારો છે, સંસ્કાર છે, એનું ઘર સારું છે અને મેઇન વસ્તુ પૈસે ટકે સારા છે એ લોકો. ઘર બાર ગાડી બંગલા બધી જ વસ્તુઓ છે ને, પછી બીજું શું જોઈએ છે જીવન જીવવા માટે? અરે ઘર ગાડી બંગલા ગમે તેટલું હોય પણ માણસને મનની શાંતિ પણ તો જોઈએ ને. અને જોઈએ ને, પૈસા જો નજરની સામે હોય ને તો દુનિયાની બધી જ શાંતિઓ મળે છે. એવું તારું માનવું છે, અમારું નહીં. અને એક મિનિટ, પૈસા જરૂરી નથી એવું તમારું માનવું છે? એક વાતનો જવાબ આપો ને. આપણા જીવનમાં જે અત્યારે પ્રોબ્લેમ ચાલી રહી છે કોના કારણે ચાલી રહી છે? કઈ વસ્તુના લીધે આવું થઈ રહ્યું છે? પૈસાના લીધે જ છે ને. ઘરમાં પૈસા નહોતા એટલે ધંધો નહોતો થઈ શકતો. ધંધા માટે વ્યાજથી પૈસા લીધા અને હવે વ્યાજ ભરવા માટે પણ પૈસા નથી. બધી જ વાત છે ને પૈસાથી સંકળાયેલી છે. અત્યારે ઘર પણ વ્યવસ્થિત નથી ચાલતું ને તો પૈસાના કારણે. ઘર ચલાવવા માટે પણ પૈસાની જરૂર પડશે. દામિની, જીવનમાં સુખ દુઃખ આવે, રૂપિયા ક્યારેક હોય ને ક્યારેક ન હોય તો એ પરિસ્થિતિને સંભાળીને ચાલવાનું. એટલે સમય પસાર થઈ જાય. અને તું આ પૈસા 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 એક જ વાતનું જે રઠણ લઈને બેઠી છે, મને સમજાતું નથી કે શું પૈસા હોય તો જ માણસ સુખી હોય એમ? એવું નથી કહેવા માંગતી તમને, પણ તમે છે ને ખાલી તમારી દીકરીનો વિચાર કરી રહ્યા છો. દીકરીની સાથે સાથે તમારો એક દીકરો પણ છે. ભૂલી નથી ગયા ને? જો આ લગ્ન નહીં થાય ને તો મરવાના વારા આવશે. એટલે વિચાર કરી લો શું કરવું ને શું નહીં. તો શું મારે મારી દીકરીને કૂવામાં નાખી દેવી? કૂવામાં નાખવાની વાત નથી મમ્મી. એટલું ખરાબ પણ ઘર નથી. અને એવું કોણે કહ્યું કે જેવો માણસ છે માણસ એવો ને એવો જ રહે? જે માણસનો સારો સ્વભાવ હોય ને એ ખરાબ પણ થઈ શકે છે અને જે ખરાબ હોય ને એ સુધરી પણ શકે છે. બસ બેટા, તારા કરતાં દિવાળી વધારે જ હોય છે અને ખબર પણ વધારે જ પડે છે. છતાંય તું જે આ એકની એક વાત પાછળ પડી ગઈ છે ને, તને શું લાગે છે કે તું આ કહીશ ને હું માની જઈશ? જો બેટા, હું તારી આ વાતને જરાય સમર્થન નથી આપતી. નહીં આપતા ને? એકવાર પોતાના દીકરાને નજરની સામે રાખીને જુઓ કે આ ઘર ચલાવવા માટે કેટલા વળખા મારે છે, દિવસ રાત મહેનત કરે છે અને છતાંય ભેગું નથી કરી શકતા. એટલા માટે આ બધી પ્રોબ્લેમ થઈ છે ને. વ્યાજે પૈસા લીધા શું કામ ને? આપણા માટે જ લીધા હતા ને કે આપણું ઘર વ્યવસ્થિત ચાલે, આપણો ધંધો આગળ વધે. અરે નુકસાની ગઈ, એને વ્યાજે રૂપિયા લીધા તો એને ભરપાઈ કરવાના બીજા ઘણા રસ્તા છે. મીરાના જ લગ્ન એની સાથે કરાવવા એ તો કોઈ રસ્તો નથી ને. અને જો તમારા લોકોએ જે કરવું હોય એ, મને ખબર છે કે મારો દીકરો અત્યારે ઘણી મુશ્કેલી સમયમાંથી નીકળી રહ્યો છે, પણ એ સમય પસાર થઈ જશે. એના માટે મારે મારી દીકરીને આમાં હોમવાની જરૂર નથી. હોમવાની વાત જ નથી, વાત ફક્ત વિચારવાની છે. જોજો, પેલા પતિ વગરના હતા, હવે દીકરા વગરના પણ ના થઈ શકો. કોઈ રસ્તો નહીં મળ્યો હોય ને એટલે જ અહીંયા પહોંચ્યા છીએ. અને
એવું પણ બની શકે ને આગળ જતા માણસને કોઈ રસ્તો ના સૂઝે, કંઈ ના દેખાય. માણસ છે ને પોતાની હિંમત હારી જાય છે, પોતાના ફેમિલીનો સપોર્ટ નથી હોતો ને ત્યારે જ આત્મહત્યાનું વિચારે છે. હા તું શું બોલે છે? તને ભાન છે? મારો દીકરો હોય એટલો નાસીપાસ થાય જ નહીં, એટલો હતાશ થાય જ નહીં. એની પાસે ઘણી બધી હિંમત છે અને મેં મારા દીકરાને ક્યારેય આવો નાસીપાસ થતા જોયો પણ નથી. પણ તમે એ જ તો વાત છે ને કે તમે તમારા દીકરાને નાસીપાત થતા જોયો નથી. કારણ કે તમારો દીકરો છે ને હિંમતથી તમારી સામે ઊભો છે. એકવાર મારી નજરથી જુઓ તો તમને ખબર પડશે કે તમારો દીકરો અત્યારે કેટલી પ્રોબ્લેમ્સમાં છે. મારું કામ હતું તમને સમજાવવાનું. તમને હવે સાચું લાગે ને તો ઠીક છે. હું જે કહું છું ને એ આ ઘર માટે જ કહું છું. આમાં મને નથી કોઈ ફાયદો દેખાતો. મારો પર્સનલી તો કોઈ ફાયદો નથી. ફાયદો છે ને તો ફક્ત ને ફક્ત આ ઘરનો. લાય 15 લાખ મુદ્દલ અને 2,20,000 વ્યાજના 17,20,000 કાઢ. તમે બેસો ને પ્લીઝ, બેસો ને પહેલા. લાય બેહી જ વેલ લઈ આવી જા. જુઓ નરેશભાઈ, મારી પાસે અત્યારે પૈસા તો નથી. એ તો તું દર વખતે આનું એ વાત કરશો. દર વખતે તું એમ કહેશો કે પૈસા નથી. તો આ બધું છે ને ખાલી કરાર ઉપાડદારો સામાન મારા મકાન ભાડે દેવાનું છે. મહેરબાની કરીને હા, મકાન મારા પપ્પાની છેલ્લી નિશાની છે, એને બક્ષી દો પ્લીઝ. તારા જેવા છોકરા પાકે ને તો પપ્પાની નિશાની નહીં, પપ્પો જ ન રહે. આવા નવા ધંધા કરો ને તો. જો તમારી પાસેથી પૈસા લઈને મેં કોઈ એલફેલ જગ્યાએ વેડફ્યા નથી, ધંધામાં લગાડ્યા હતા અને ધંધામાં નુકસાની આવી અને એના લીધે તમને પૈસા પાછા નથી આપી. અરે મારા રૂપિયાથી તું દારૂ પી, ફિલ્મો જોવો, જે કરી, મારે ક્યાં જોવાનું તે ક્યાં લગાડ્યા એ રૂપિયા? મેં તને પૂછ્યું તે હું ધંધો કર્યો એ? મારે મારા રૂપિયા જોવે ને એનું વ્યાજ જોવે. 2,20,000 વ્યાજ થાય છે અને 15 લાખ મુદ્દલ થાય છે. 17,20,000 તું આપી દે એટલે હું ઘર ભેગો થઈ જાઉં. હાલ મારી પાસે ટાઈમ નથી. મારે પછી તારી જેવા 17 જણા પાસે જવાનું હોય. સાચી વાત તો એ છે કે અત્યારે 20,000 પણ નથી, 20 રૂપિયા પણ નથી. 20,000 નથી, 20 રૂપિયા નથી તો મેં તને ઓલો સોદો કર્યો તો તારી બેન વાળો, એનું કેમ થયું? તારી બેનને લઈ જા. જો ઘરેથી મારા મમ્મી અને મારા પત્નીની ના છે, એ જગ્યાએ સંબંધ નથી કરવો. હા હા તો કાંઈ વાંધો નહીં, નો જ કરાય ને, સંબંધ નો જ કરાય. હું જ ના પાડું, સંબંધ નો જ કરાય. અમારે શેઠારે રૂપિયા આપી દેવાય, સંબંધ નો કરાય. અને હવે આપશે ને વાયદો બાયદો કાંઈ નહીં હાલે. હું અત્યારે રૂપિયા લઈને જ જવાનો છું. કાં મારે રૂપિયા જોવે કાં તારી બેન જોવે. જો અને હજી વાત કાન ખોલીને સાંભળે લે, તારી બેન છે ને મારે દીકરી સમાન જ છે. એને એકે વાતનું દુઃખ નહીં આવે. નરેશભાઈ, હું તમારી વાત સમજુ છું કે મારી બેનને ત્યાં બરોબર સાચવશે, સારી રીતે રાખશે, પણ ઘરમાંથી કોઈ નથી માનતું. મેં ઘણી કોશિશ કરી પણ છેવટે બધાની ના છે. તું મારી પાસે રૂપિયા લેવા આવ્યો હતો ત્યારે ઘરવાળાએ ના નહોતી પાડી. ત્યારે બધાને પૂછીને આવ્યો હતો તું, ત્યારે તો બધા એમ કીધા હતા લાવો રૂપિયા લાવો. અને ત્યારે એ બધા મોજથી વાપર્યા છે. તો જેમ મોજથી વાપર્યા ને એમ પાછા આપી દો. દાદા લઈએ એટલે હું નીકળું. હાલ તાર બેનને લઈને હાલ. ત્યાં મારો શેઠે રાહ જોવે છે, એની ત્યાં સકડી કરવી હોય એલા ભડકા પાયામાં. તમે તારે એમ નામ નહીં લઈ જાઓ તાર બેનને. લગ્ન કરવાના છે, ધામધૂમથી કરવાના છે અને રિસેપ્શન રાખવાનું છે. કારણ કે એનું બહુ મોટું નામ છે, ભારતીબેનનું બહુ મોટું નામ છે, સમજ્યા? જો ઘરેથી બધાની ના છે, પણ હું શું કહું છું કે તમે મારા પૈસા પણ માફ કરી દો છો તો હું ગમે તેમ કરીને મારી બેનને મનાવીશ. એને ગમે તેમ કરીને તમારી આ શેઠાણીના છોકરા સાથે લગ્ન કરાવવા માટે રાજી કરી દઈશ. મારા તરફથી હા છે,
બાકી બધાનું હું સંભાળી લઈશ. તારા તરફથી હા તો કેટલા દિવસ મારે રાહ જોવાની? 1 દિવસ, 2 દિવસ? જો 2 દિવસ રાહ જોઉં છું. 2 દિવસના તારે કાં તારી બેન જોવે કાં મારે રૂપિયા જોવે, બસ. બીજી મારે પછી મારે બીજા કોઈ બાના નહીં હાલે. હું કીધો 2 દિવસ ઓછા નથી, કેમ કે 2 દિવસના 48 કલાક થાય ના મનાવવામાં, 5 મિનિટ થાય મનાવવામાં, અને સામાન અહીંથી કાઢવામાં 10 મિનિટ થાય, બસ. 15 મિનિટમાં આમ જો ફેસલો થઈ જાય. ના 48 કલાક છે, કાં તારી બેન કાં મારા રૂપિયા, બસ. ફેસલો તારે કરવાનો છે, તારા હાથની વાત છે. શું થયું? કેમ આમ અચાનક ખાંસી ખાય છે? કંઈ નહીં. તબિયત તો સારી છે ને? હા મમ્મી, મેં આ નરેશભાઈને આપણી બેનની વાત કરી. શું વાત? એટલે એ મારી પાસે ફરીવાર ઉઘરાણી કરવા આવ્યા હતા. હા તો સાથે 2.5 લાખ રૂપિયા વ્યાજ પણ. 2.5 લાખ રૂપિયા વ્યાજ અને આપવાના રૂપિયા? આ ઘરમાં છે ને વ્યાજ સાંભળીને હવે કંટાળી ગઈ છું. આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી હવે. તમે તો લગ્ન કરવા માટે રાજી છો નહીં. અરે પણ તમે લોકો તો એવી રીતે પાછળ પડી ગયા છો કે જાણે મારે મીરાને પરણાવી જ દેવાની. તો નહીં પરણાવતા ને, મારું શું જાય છે? જે બધાનું થશે ને એ મારું થશે. હું શાંતિ રાખીશ દામિની. શું શાંતિ રાખું? જે કહેતી હતી ને એમાં કઈ ખોટું નહોતી કહેતી, પણ તમે લોકો છો કે તમારી જીદ લઈને બેઠા છો. હવે આગળનું જે થવું હોય ને એ થાય. જે થવું હોય થાય એટલે? કદાચ મીરા હોત જ નહીં, મીરાના લગ્ન પહેલેથી થઈ ગયા હોત તો તમે શું કરત? તો ભગવાન છે ને બીજો રસ્તો દેખાડે. અત્યારે ભગવાનને આ રસ્તો સુજાડ્યો છે આપણને. જો મમ્મી, મારે તમને બસ એટલું કહેવું છે કે મીરાના ત્યાં લગ્ન થઈ જાય તો તમને શું પ્રોબ્લેમ છે? અને બીજું કે જો આ વસ્તુ નહીં થાય ને તો આપણે બધાને રોડે રખડવાનો વારો આવશે. અરે કેમ બેટા, કેમ કે જો લગ્ન નહીં થાય ને તો મારે એને પૈસા ચૂકવવા પડશે, અને નહીં પૈસા ચૂકવી શકું ને તો એ આપણું આ ઘર કબજે કરી લેશે. નવી વાત બોલો. આ તો 1760 વાર સાંભળી લીધું છે. હું શું કહું છું, તું એના માટે મીરાનો ભોગ કઈ રીતે આપી શકે? સમજ ને તું. કેમ સમજતો નથી બેટા? મમ્મી, આમાં મીરાનો ભોગ આપવાની ક્યાં વાત છે? આપણે એને વેચીએ છીએ થોડી. અરે પણ મીરાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા એટલે વેચવા બરાબર જ થયું બેટા. તો એમની ઈચ્છા તો કોઈ સાથે લગ્ન નહીં કરવાની હોય, કારણ કે બાર બોયફ્રેન્ડ બનાવીને બેઠા હશે ને, એટલે આપણે ગમે એટલા લાખ બસ દામિની, રાડો નાખવાથી કઈ થઈ નહીં જાય. સાચું કહી રહી છું. જો મમ્મી, દામિનીની વાત સાચી છે. આ મીરા એટલે પણ ના પાડતી હોય કદાચ કે એનું બહાર ક્યાંય. બસ સમજી ગઈ તમે લોકો શું કહેવા માંગો છો. પણ મીરા એવી નથી. તમે તમારા મનસૂબામાં કામયાબ નથી થતા એટલે બધો ઓડિયો ગોડિયો મારી દીકરીના માથે નાખવાની કોઈ જરૂર નથી. એવી વાત નથી મમ્મી. જો કદાચ આ વાત સાચી હશે ને તો આમ નહીં તો આમ આ ઇજ્જતના લીરા ઉડે ને એ પેલા બધી વાતને સમેટી લેવી જોઈએ, અને આ ઇજ્જતદાર ખાનદાનમાં અને પ્લસ પૈસાવાળું ખાનદાન એમાં મેરેજ કરાવી દેવા જોઈએ. બહુ થયું, બહુ થયું. ઇજ્જતદાર ઇજ્જતદાર ઇજ્જતદાર. અરે આપણે પોતે જ આપણી ઇજ્જત વેચી રહ્યા છીએ. તારા કાંડામાં એટલું બળ નથી કે તું કમાવીને તે જે દેવું કર્યું છે એ પૂરું કરી શકે. એટલે બસ આવી ગયો કે મીરાને પરણવા માટે છોકરો મળી ગયો છે, દેવું માફ થઈ જશે, હું આમાંથી નીકળી જઈશ. દીકરા, મને તારી તકલીફ સમજાય છે, પણ મીરાના લગ્ન એ કોઈ રસ્તો નથી. વાહ, સંભળાવી દીધું. આજે તમે બસ આ એક જ સિચ્યુએશનમાં મને તમે સંભળાવી દીધું. અત્યાર સુધી હું ઘર ચલાવતો હતો, બધું બરાબર ચાલતું હતું, બસ આ ધંધામાં નુકસાની આવી એટલે એ પણ તમે મને સંભળાવી દીધું કે તું ભરપાઈ નહીં કરી શકે, અને એટલા માટે તમે આને બલીનો બકરો બનાવે છે. વાતને શું કામ ગોળ ગોળ ફેરવો છો? પતી ગઈ ને, નથી કરાવવાને ત્યાં લગ્ન, તો મૂકો વાતને. નક્કી નહીં. મેં નરેશભાઈને હા પાડી દીધી છે. શું? હા, મેં નરેશભાઈને લગ્ન માટે હા પાડી દીધી છે. સાચે જ? અરે પહેલા બોલવું જોઈએ ને, એટલી બધી વાત થઈ ગઈ તો.
શું કરતા હતા પહેલા કહી દીધું હોત તો? અરે પણ મીરાની હા વગર તે હા કઈ રીતે પાડી? તો અને એક 100 વાતની એક વાત કે જો મીરાના લગ્ન ત્યાં નહીં થાય તો તમે, હું અને દામિની ત્રણેય રખડવાનો વારો આવશે. અને એ સિચ્યુએશન મીરાબેનને પણ ગણો, એ પણ સાથે રહે છે ને આ ઘરમાં. લગ્ન નહીં કરીએ તો? હું એ જ કહું છું કે અને જો એ સિચ્યુએશન ઊભી થઈ તો ત્યાર પછી તો મીરાને સારું માંગુ છું, માંગવું મળે તો પણ સારી વાત છે. એટલે તમે વિચારી લો શું કરવું છે. મમ્મી, અમારી મજબૂરી છે ને, એટલે તમને કહી રહ્યા છીએ. મજબૂરી બહુ થઈ. હવે તમે લોકો અમારી નાને હામાં ફેરવી જ નાખી છે, તો આમાં અમે કરી પણ શું શકીએ? કંઈ નથી કરવાનું. મીરાબેનના જે નસીબમાં લખ્યું છે ને તે થઈને જ રહેશે. અને આ છે ને, તમે બહુ સારું કામ કર્યું છે. હું મીરાબેનના સમાચાર આપીને આવું છું. તો મમ્મી તમે રાજી છો ને? રાજી? મારો રામ જ જાણે છે સાચું શું ને ખોટું શું. મમ્મી, દેવેન, જલ્દી આવો. મમ્મી, આ જુઓ. દામિની! બેનબા, હો બેનબા, ક્યાં ગયા છે? બાથરૂમમાં નથી. બેનબા, હા શેના કાગળિયા છે. મીરાબેન, દેવેન, મમ્મી, મમ્મી, જલ્દી આવો તો. આજો. શું થયું? શું છે? આ શું છે? આ શું છે? વાંચ ને. મીરા, ભાઈ અને મમ્મી, તમને ખબર છે કે આ લોકો દીકરી માટે શું શું કરતા હોય છે? એના માટે પોતાની આખી જિંદગી પોતાની જિંદગી ન્યોછાવર કરી દે છે. જ્યારે તમે લોકો મારા સગા હોવા છતાં પણ મને વેચવા માટે તૈયાર થઈ ગયા. હું તમારી સાથે નહીં રહી શકું. હું આ ઘર છોડીને જઈ રહી છું બીજી જગ્યાએ, બીજા લોકો સાથે, અને કંઈક અલગ જિંદગી જીવવા માટે. મમ્મી, મમ્મી, મીરા મમ્મીને છોડીને જતી રહી. આ વ્યાજે પૈસા લઈને મેં બધી ભૂલ કરી નાખી. ના બેટા, વ્યાજે રૂપિયા લેવા ભૂલ નહોતી, પણ એ રૂપિયાની ભરપાઈ કરવા માટે તું સક્ષમ ન રહ્યો ને, એ તારી ભૂલ હતી. ના મમ્મી, ભૂલ એ પણ નહોતી. ભૂલ તો એ હતી કે વ્યાજના પૈસા ભરવા માટે આપણે બેનબાના લગ્ન કરાવતા હતા. મારી મીરા ઘર છોડીને ગતી રહી. ક્યાં ગઈ, કઈ હાલતમાં? મમ્મી, મારી જુવાન તો મમ્મી, મમ્મી! મમ્મી શાંત થઈ જા. મમ્મી, મમ્મી! મમ્મી, 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 મમ્મી. દેવેન, ઝટકો ના લાગવો જોઈએ આપણને, કેમ કે આ છે ને, આ બધું આપણે જ કર્યું છે. આ વ્યાજે પૈસા લીધા, વ્યાજે પૈસા લઈને ધંધો મોટો કરવાની વાત કરી,
આ વ્યાજના પૈસા ચૂકવી ના શક્યો. દેવેન, તને તને આજે એક વાત કહી દઉં છે ને, આ જે વ્યાજે પૈસા લેવા માટે લોકો તળપાપડ થઈ રહી છે ને, એને છે ને એને મારે બસ એટલું જ કહેવું છે કે છે ને વ્યાજમાં પૈસા તો મળી જાય છે, પણ જ્યારે પૈસા ચૂકવવા માટે તમારી પાસે સમય નથી મળતો ને, ત્યારે આ ઘણી બધી વસ્તુ એવી થઈ જાય છે કે તમે વિચારી પણ ના હોય. બધો મારો વાંક છે. મેં લગ્ન કરવા માટે જીદ જ ના કરી હોત તો આજે કઈ થાત જ નહીં. નહીં દામિની, તારો વાંક નથી. પણ દેવેન, હું તો આ ઘર માટે કહી રહી હતી. તું ઘર માટે અને મારા માટે કહી રહી હતી, પણ અહીંયા કંઈક અલગ જ થયું. મેં કીધું ને તને કે આપણે કંઈ વિચારી પણ ના શકીએ એવું થઈ બેઠે છે. આજે એક વાત સમજાઈ ગઈ કે જીવનમાં ક્યારે વ્યાજે પૈસા ન લેવા જોઈએ, અને જો વ્યાજે પૈસા લઈ લીધા હોય ને તો એને ચૂકવવાની આપણામાં હિંમત હોવી જોઈએ. અને બીજી વાત, કોઈને પણ શુપરાણે બાંધવાની કોશિશ કરશો ને તો એ આપણી પાસે નહીં રહે, આપણે એને ગુમાવી બેસશું. મમ્મી,